જામકંડોરણા ખાતે ખેડૂત નેતા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં ધારાસભ્ય જયેશ રાદડિયાની રાહબર હેઠળ આગામી તારીખ 26મી જાન્યુઆરીએ રવિવારના રોજ પ્રેમનું પાનેતર 511 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવેલ છે, જેમાં લાખો લોકો હાજર રહીને નવદંપતીઓને શુભ આશીષ આપશે। ભાજપના યુવા નેતા જયેશભાઈ રાદડિયા દ્વારા આગામી તારીખ 26 જાન્યુઆરીના રોજ 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવનું પ્રેમનું પાનેતરનું વિશાળ આયોજન કરાયું છે। ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં યોજાનારા 9મા શાહી સમૂહ લગ્નોત્સવમાં આ વર્ષે પણ હવેલી જેવો વિશાળ અને ભવ્યાતિ ભવ્ય સેટ ઊભો કરવામાં આવ્યો છે। 511 લગ્ન મંડપો તથા રોમન અને ટ્રેડિશનલ થીમના સ્ટેજ પ્રોગ્રામ માટે 75 વીઘા જમીનમાં તેમજ પાર્કિંગમાં જમણવાર સહિતની વ્યવસ્થા માટે 125 વીઘા જમીનમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે। જામકંડોરણાના આંગણે યોજાનાર આ ઐતિહાસિક સમૂહ લગ્નોત્સવમાં માહિતી આપતા ભાજપના યુવા ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે આ ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં ગુજરાતભરમાંથી ગરીબ પરિવારની 511 દીકરીઓ અને દીકરાઓ ગૃહસ્થ જીવનમાં પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે અને તેનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે। આ ભવ્ય સમૂહ લગ્નોત્સવ જામકંડોરણા જેવા નાના તાલુકા માટે ઐતિહાસિક અવસર બની રહેશે। કંડોરણાની બજારમાં 511 જાનના સામૈયા એક અવિસ્મરણીય પ્રસંગ બની રહેશે। વરરાજાઓના સામૈયા માટે ગીર સફારીની ખુલ્લી જીપોથી માંડીને વિન્ટેજ કાર સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે। જામકંડોરણાને આંગણે આગામી 26 જાન્યુઆરી બપોરે 3 વાગ્યે જામકંડોરણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા આયોજિત પ્રેમનું પાનેતર 511 લેવા પટેલ સમાજની દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ લગ્ન યોજવા માટે જઈ રહ્યો છે। જામકંડોરણાની આ નાની એવી ભૂમિ પણ વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર એટલો પ્રતાપ છે કે નાના એવા તાલુકાની અંદર જબરજસ્ત મોટા કાર્યક્રમો હંમેશા આ ભૂમિ ઉપર થયા છે। જામકંડોરણાને આંગણે 511 જ્યારે શાહી સમૂહ લગ્ન થશે ત્યારે આ ભૂમિ ઉપર એક ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છીએ। 511 દીકરીઓ એનો શાહી સમૂહ લગ્ન અને વાતે ગાતે વરઘોડા સાથે અહીંયા સમૂહ લગ્ન સંપન્ન થશે। આ કાર્યક્રમની અંદર 2 લાખથી વધારે લોકોનું જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે। મારો જામકંડોરણા તાલુકો, જેતપુર તાલુકો અને એ સિવાયના તાલુકામાંથી પણ સ્વયંસેવકો આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે। 10,000થી વધારે સ્વયંસેવક ભાઈઓ અને 1,000 બહેનો આ સમૂહ લગ્નની જવાબદારી અત્યારે સંભાળી રહ્યા છે। મારી જ્ઞાતિબંધોને પણ વિનંતી છે કે આ સમાજનો કાર્યક્રમ છે, અહીંયા કોઈ પાસ સિસ્ટમ મારે આંગણે હોતી નથી અને જ્ઞાતિબંધોને પધારવા માટે હું હૃદયપૂર્વકનું આમંત્રણ આપું છું કે આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધારો। આ કાર્યક્રમની અંદર કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ સાહેબ, અનેક સમાજના રાજકીય આગેવાનો, સમાજના ભામાશાઓ આ સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત રહીને દીકરીઓને આશીર્વાદ આપશે। આ સમૂહ લગ્નની પરંપરા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈએ 1994માં શરૂઆત કરી હતી, ત્યારે આ ભૂમિ ઉપર 13 લગ્નની શરૂઆત કરતાં આજે 511 લગ્ન સુધી પહોંચ્યા છીએ। એક દીકરીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે, એને કદાચ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો હશે, એની પરિવારની મજબૂરી હશે, પણ લેવા પટેલ સમાજ એ તાકાતવાળો સમાજ છે અને દાતાઓના સહકારથી 120થી વધુ કરિયાવરની અંદર વસ્તુઓ અલગ અલગ કે દીકરીઓને ક્યાંય મુશ્કેલી ન પડે માટે આપવાના પ્રયત્નો કર્યા છે અને 26મી તારીખે આ જાજરમાન કે કીધું કે જામકંડોરણાની ભૂમિ પર ઇતિહાસ બનશે અને 511 સમાજની દીકરા અને દીકરીઓ લગ્ન ગ્રંથિથી જોડાઈ અને આ ભૂમિ પર ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।